મિત્રો અવાજ સંભળાય છે ને? હા સર. તો આપણે આજે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, એમાં જે સીમાંતવાદી વિચારક જે છે આપણા સિલેબસના ચોથા વિદ્વાન અર્થશાસ્ત્રી એવા લિયોન વોલરાસ, એ લિયોન વોલરાસ વિશે આજે આપણે ચર્ચા કરીએ. આપણે લાસ્ટ પીરિયડમાં થોડીક એની પ્રાઇમરી ચર્ચા આપણે કરેલી હતી કે લિયોન વોલરાસ કે જેની સાથે શુદ્ધ અર્થશાસ્ત્રનો ખ્યાલ સંકળાયેલો છે, સીમાંત ઉપયોગિતાના ખ્યાલના આધારે મૂલ્યનો સિદ્ધાંત વિકસાવવામાં લિયોન વોલરાસનો પણ ખૂબ મહત્વનો ફાળો છે. આપણે એમ કહીએ તો લિયોન વોલરાસનું જે પૂરેપૂરું નામ છે મેરી એસ્પ્રિટ લિયોન વોલરાસ, જેનો જન્મ 16 ડિસેમ્બર 1834માં ફ્રાન્સમાં થયેલો હતો અને એમનું જે મૃત્યુ થયેલું હતું તે 5મી જાન્યુઆરી 1910 સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું હતું. એટલા માટે વોલરાસને આપણે ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ બંને દેશના અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવીએ છીએ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1874માં એમનું જે પુસ્તક હતું એલિમેન્ટ્સ ધ ઇકોનોમિક પોલિટિકલ પ્યોર, ફ્રેન્ચ ભાષામાં લખાયેલું પુસ્તક ઇકોનોમિક્સનું હતું. પછી એનું બ્રિટિશ એટલે કે ઇંગ્લિશમાં એનું અનુવાદ થયો એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ. સામાન્ય અર્થતંત્રની જે સમતુલા છે, સર્વગ્રાહી સમતુલા, એમાં ગણિતનો ઉપયોગ કરીને ગણિતના સિદ્ધાંતો આધારિત એમણે સમગ્ર અર્થતંત્રની સર્વગ્રાહી સમતુલાનું ખૂબ સરસ મજાનું વિશ્લેષણ એમણે કરેલું છે. અને આપણે જોયું તે પ્રમાણે કે જે રીતે ગોસેન ના જર્મન ભાષામાં વિચારો હતા, એવી જ રીતે લિયોન વોલરાસના વિચારો પણ ફ્રેન્ચ ભાષામાં હતા. પણ જે તે સમયે એમણે જ્યારે વિચાર પબ્લિશ કરેલા હતા 1874માં, તે વખતે લોકો સમક્ષ એટલા બધા વિચારો એમના આવેલા હતા નહીં. પણ મેં કીધું તેમ કે પછીથી એનું ઇંગ્લિશમાં તર્જુમો થયો, ટ્રાન્સલેશન થયું, ત્યાર પછી એના વિચારો કેટલા વિશિષ્ટ વિચારો છે એની લોકો સમક્ષ જાણકારી પ્રાપ્ત થઈ. તો લિયોન વોલરાસને આપણે મેં કીધું તેમ કે સીમાંત દૃષ્ટિગુણ અને સર્વગ્રાહી સામાન્ય જેને સમતુલા કહીએ છીએ, જેને આપણે જનરલ ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ, એની સાથે એનું નામ સંકળાયેલું છે. વોલરાસ પહેલાના ઘણા બધા વિચારકોએ આપણે એમ કહીએ કે વસ્તુઓ અને તેઓના મૂલ્યોના સંદર્ભમાં સમતુલાની ચર્ચા કરેલી હતી. પણ વોલરાસ એ અલગ એટલા માટે એ લોકો કરતા જુદા પડે છે
કારણ કે વોલરાસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમતુલાને સમજાવી પણ એમાં ગણિતનો બહુ વ્યવસ્થિત રીતે એણે ઉપયોગ કરેલો છે અને વ્યક્તિલક્ષી અથવા તો જેને આપણે એકમલક્ષી સમતુલા કહીએ છીએ, વ્યક્તિગત પરિબળોને ધ્યાનમાં રાખીને એમણે વ્યક્તિલક્ષી સમતુલાને સમષ્ટિલક્ષી કે બૃહદલક્ષી કે સર્વગ્રાહી જેને આપણે સમષ્ટિલક્ષી સમતુલા કહીએ છીએ એ સુધી વિશ્લેષણને પહોંચાડવાનો બહુ સરસ મજાનો પ્રયત્ન કરેલો હતો. આપણે એમ કહીએ કે વોલરાસની ખૂબી અહીંયા છે કે વ્યક્તિલક્ષી સમતુલાને ગણિતના માધ્યમથી સમજાવી અને સમગ્રલક્ષી સમતુલા સુધી પોતાનું આર્થિક વિશ્લેષણ એમને સમજાવેલું છે. એટલે સુમ્પીટર તો એના ખૂબ વખાણ કરે છે કે ભાઈ એક મહાન અર્થશાસ્ત્રી તરીકે આપણે વોલરાસને ઓળખાવી શકીએ. વોલરાસનું જો આપણે જીવન પરિચય મેં કીધું તેમ કે જોઈ ગયા થોડીક કે ભાઈ મેરી એસ્પ્રિટ લિયોન વોલરાસ એનું ફૂલ નામ, જન્મ 1834માં એકાઉસ ફ્રાન્સ ખાતે થયેલો હતો અને બહુ નાની ઉંમર એટલે કે 17 વર્ષે લિટરેચરનો અભ્યાસ કર્યો, સાહિત્યનો અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએટ થયા. શરૂઆતમાં આપણે એમ કહીએ કે એનું ગણિત એટલું બધું પાવરફુલ હતું નહીં, એટલે તે વખતે જે પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન હતી ફ્રાન્સની એમાં એને એડમિશન મળ્યું નહીં. પછી જે કોલ માઇન હતી એ માઇનની જે સ્કૂલ હતી એમાં જોડાયા અને એમાં ઇજનેરી જ્ઞાન એન્જિનિયરિંગ સાઇડથી અભ્યાસ શરૂ કર્યો, પણ એન્જિનિયરિંગમાં એનું મન ચોંટ્યું નહીં અને પછી અંતે છેલ્લે ઇકોનોમિક્સમાં એમણે પ્રવેશ મેળવ્યો. 1860માં તે વખતે પ્રોધોન કે જે બહુ ઉચ્ચ વિચારસરણી ધરાવતા વ્યક્તિ હતા, એ પ્રોધોને એક પુસ્તક બહાર પાડેલું હતું. એના વિરોધમાં આપણે એમ કહીએ કે વોલરાસે પોતાના વિચારો અભિવ્યક્ત કરેલા હતા. એ પ્રોધોનનો આપણે એમ કહીએ કે વિરોધ દર્શાવવા માટે ફ્રાન્સમાં જે આપણે એમ કહીએ કે ટેક્સેશન બાબતમાં એક સેમિનાર યોજાયેલો હતો. એ સેમિનારમાં આપણે એમ કહીએ કે વોલરાસે પ્રોધોનનો વિરોધ કરવા માટે ભાગ લીધેલો હતો. પછી એણે જર્નલિઝમ અપનાવેલું. વોલરાસ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીની સાથે સાથે એક સમાજ સુધારક પણ હતા. એના પિતા ઓગસ્ટ વોલરાસ, એના પિતાનું નામ હતું ઓગસ્ટ વોલરાસ. એ ઓગસ્ટનાઇન કોર્નોટના એ સહાધ્યાયી હતા એના પિતા, એટલે સ્કૂલમાં સાથે ભણતા હતા. વોલરાસના પિતા ઓગસ્ટે વોલરાસ અને કોર્નોટ ના વિચારોનો ખૂબ ઊંડો પ્રભાવ એ વોલરાસ પર પડેલો છે એમ આપણે કહી શકીએ. 1871માં ફ્રાન્સની જે લોસાને યુનિવર્સિટી હતી એમાં પોલિટિકલ ઇકોનોમિક્સના અધ્યાપક તરીકે જોડાયા. 1892 સુધી એટલે કે 71 થી માંડીને 92 એટલે લગભગ 21 વર્ષ સુધી લોસાને યુનિવર્સિટીમાં એઝ એ પોલિટિકલ ઇકોનોમિક્સના એ અધ્યાપક તરીકે કામ કર્યું. 1910માં મેં કીધું તેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં એમનું અવસાન થયું. એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ એમણે ફ્રેન્ચ ભાષામાં
1874 અને 1877 એમ બે એના વોલ્યુમ બહાર પાડેલા હતા. અને એનો અનુવાદ તમે વિચાર કરો કે 1874 અને 1877 એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ જે બે ભાગમાં એમનું જે પુસ્તક હતું, બે વોલ્યુમમાં હતું, બે ભાગમાં, એનું અંગ્રેજી અનુવાદ 1954 થયું. વિચાર કરો કે 77 થી માંડીને 1877 એમણે પ્રગટ કર્યું છેલ્લો એનો બીજો જે વોલ્યુમ હતો તે, પણ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન 1954 થયું. અને એમાં મેં કીધું તેમ કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ અને સીમાંત દૃષ્ટિકોણનું જે વિશ્લેષણ છે એ ખૂબ સરસ રીતે એમણે એનું આલેખન કરેલું છે. વોલરાસ તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારક તો હતા જ, પણ સાથે સાથે સમાજ સુધારક પણ હતા. તે વખતે વોલરાસ કહેતા હતા કે જમીનનું મૂલ્ય એ સતત વધતા જતા દરે વધે છે. જો અત્યારે આપણને એવું લાગે કે વોલરાસે કશું નથી નવું કીધું, પણ 1874 એણે આવો શબ્દ પ્રયોગ, કારણ કે તે વખતે તો ફ્રાન્સની વસ્તી પણ ખૂબ ઓછી હશે, યુરોપની વસ્તી અને વિશ્વની વસ્તી પણ ઘણી બધી ઓછી હશે, છતાં પણ એમણે તે વખતે ખૂબ સરસ મજાનો વિચાર આપેલો હતો કે જમીનનું જે મૂલ્ય છે, વેલ્યુ ઓફ લેન્ડ, એ સતત વધતા જતા દરે વધે છે. પરિણામ સ્વરૂપ રાજ્ય કે જે જમીનનો માલિક છે અલ્ટિમેટ, એ એના આધારે પોતાની આવકમાં વધારો કરી શકે છે. વોલરાસે મેં કીધું તેમ કે એના જે બે એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ જેને આપણે ફ્રેન્ચ ભાષામાં કહીએ છીએ તે પ્રમાણે એલિમેન્ટ્સ ધી ઇકોનોમિક પોલિટિકલ પ્યોર, એ પુસ્તકનું જે પહેલું વોલ્યુમ બહાર પડ્યું 1874 એમાં એને વિનિમયનો જે સિદ્ધાંત છે એની ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી હતી. અને બીજા સિદ્ધાંતમાં ઉત્પાદનના, જેને આપણે નિયમો કહીએ છીએ, ઉત્પાદનના સિદ્ધાંતો કહીએ છીએ, એની એણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ઓગસ્ટનાઇન કુર્નોટ મેં કીધું તેમ તે પણ ફ્રાન્સના જ વિચારક હતા. અને સૌ પ્રથમ જેને આપણે માંગની અને પુરવઠાની જે રેખાઓ દોરેલી હતી અને ગણિતનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ દ્વિહસ્તક ઇજારાવાળા બજારમાં કઈ રીતે વિનિમય નક્કી થાય છે, ઉભયલક્ષી ઇજારામાં કઈ રીતે વસ્તુનું, સાધનનું વળતર દર નક્કી થાય છે, એની સરસ મજાની સમજૂતી ઓગસ્ટનાઇન કુર્નોટ આપેલી હતી. એના વિચારોનો પ્રભાવ વોલરાસ પર પણ ખૂબ પડેલો હતો, કારણ કે વોલરાસ પણ જન્મે ફ્રાન્સના હતા અને ઓગસ્ટનાઇન કુર્નોટ પણ ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ હતા. અને ફ્રાન્સના અર્થશાસ્ત્રીઓની ખૂબી એ હતી કે અર્થશાસ્ત્રમાં, આર્થિક બાબતોમાં ગણિતનો એ ભરપૂર ઉપયોગ કરતા હતા. આર્થિક નીતિની બાબતમાં ઇંગ્લેન્ડના જે ખૂબ અગ્રગણ્ય એવા જ્હોન સ્ટુઅર્ટ મિલ, જે.એસ. મિલનો પ્રભાવ બહુ પડેલો હતો, કારણ કે જે.એસ. મિલના જે વિચારો છે એ આર્થિક વિચારોની સાથે સાથે આપણે એમ કહીએ કે સમાજ સુધારક વિચારો પણ હતા. વોલરાસે મેં કીધું તેમ કે જે કંઈ પણ વસ્તુઓનું જે બજાર છે અને ઉત્પાદક સેવાઓનું બજાર છે, એ બંને બજારો વચ્ચે શું તફાવત છે અને બંને બજારોમાં કઈ રીતે સમતુલા પ્રસ્થાપિત થાય છે, એની ખૂબ સરસ મજાની સમીકરણો દ્વારા સમજૂતી આપેલી છે. વસ્તુઓના બજારમાં વપરાશી જે વસ્તુઓ છે એની જે માંગ છે તે ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે અને ઉત્પાદકો
એનું ઉત્પાદન કરીને એની જરૂરિયાતોને સંતોષે છે, એટલે કે ધંધાદારી પેઢીઓ એ પુરવઠો પૂરો પાડે છે. જ્યારે ઉત્પાદક સેવાઓના બજારમાં શ્રમ છે, મૂડી છે અને જે જમીન છે એનું સમાવેશ કરવામાં આવે છે. અને ગ્રાહક, જો વોલરાસના વિચારો જોજો, ગ્રાહક પણ કોઈક ઉત્પાદક સેવાનો એટલે કે શ્રમ, મૂડી અને જમીન પૈકીનો કોઈક એક ઉત્પાદક સેવાનો માલિક છે. ગ્રાહક એ પોતાની ઉત્પાદક સેવાઓ વેચે છે. તે ધંધાકીય પેઢીઓને પોતાની ઉત્પાદક સેવાઓ, એની પાસેનું જે ઉત્પાદનનું સાધન છે, શ્રમ, જમીન કે મૂડીના સ્વરૂપમાં, એનું વેચાણ એ પેઢીઓને કરે છે અને તેના બદલામાં વેચાણ આવકો પ્રાપ્ત કરે છે, જે ગ્રાહકની મુખ્ય આવક છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ પાસે મૂડી નથી, જમીન નથી, પરંતુ પોતાનો શ્રમ છે, તો શ્રમ એ ગમે ત્યાં નોકરી કરતો હોય તો એ શ્રમનું વેચાણ કરે છે અને બદલામાં એ આવક મેળવે છે. ઘણા વ્યક્તિ એવી છે કે એની પાસે જમીન છે તો એની માલિકીને પેઢીને આપે છે અને એના બદલામાં ભાડું લે છે. તો આપણે એમ કહીએ કે શ્રમ, જમીન અથવા મૂડીના સ્વરૂપમાં જે કંઈ પણ ઉત્પાદક સેવાઓ છે એ ગ્રાહકની પાસે હોય છે અને તેના બદલામાં એ વેચાણ આવકો પ્રાપ્ત કરે છે. અને ગ્રાહક છે તે વપરાશી વસ્તુના બજારમાં વસ્તુઓની ખરીદી કરે છે આવકમાંથી. અને ઉત્પાદક જે લોકો છે, પેઢીઓ છે, એ સેવાઓના બજારમાં પોતાની, આપણે કહીએ કે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે એનું વેચાણ કરે છે. ઉત્પાદક સેવાઓના બજારમાં ગ્રાહક છે તે પોતાની ઉત્પાદક સેવાઓને વેચે છે. ધંધાકીય પેઢીઓ ધંધાકીય સેવાની ખરીદી કરે છે અને સાથે સાથે વસ્તુઓનું ઉત્પાદન કરી અને વપરાશી ચીજ વસ્તુઓ વેચે છે. તો આવું સમજાવ્યા પછી આપણને વોલરાસ એવું કહે છે કે આ પદ્ધતિ જે છે બજારની, એમાં ઉત્પાદક સેવાઓ એટલે જમીન, મૂડી અને શ્રમના સ્વરૂપની સેવાઓ અને વસ્તુઓનો પુરવઠો કે જે પેઢીઓ ઉત્પાદિત કરીને બજારમાં મૂકે છે વેચવા માટે, ઉત્પાદક સેવાઓના ભાવો અને દરેક વસ્તુઓના ભાવો, અહીંયા આપણને શું કહે છે, વોલરાસ એવું કહે છે કે આ રીતની જ્યારે બજાર પદ્ધતિ હોય ત્યારે ઉત્પાદક સેવાઓ અને વસ્તુઓનો પુરવઠો અને તેના ભાવો અને દરેક પેદાશના ઉત્પાદનમાં પ્રયોજાતી જે કંઈ પણ ઉત્પાદક સેવાઓનું પ્રમાણ છે તે કેવા છે, જાણી શકીએ નહીં એવી ચલ રાશિઓ છે, એવા ચલ પરિમાણો છે, જેને વોલરાસ ગણિતની ભાષામાં કહે છે ટેકનિકલ કોએફિશિયન્ટ. તો અહીંયા આપણને વોલરાસ ટૂંકમાં એવું સમજાવવા માંગે છે કે ચીજ વસ્તુની જે માંગ છે, ચીજ વસ્તુઓનો ઉત્પાદક પેઢીઓ દ્વારા પડાતો પુરવઠો છે, પરસ્પર ગરજની તીવ્રતા છે અને આ બધા જ પરિબળોની જે આંતર અસરો છે એને પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં આર્થિક સમતુલા પ્રસ્થાપિત થાય છે. આવું સમજાવ્યું એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારે આપણને નવું નથી લાગતું આ વસ્તુ, પણ એમના સમયમાં આ વિચારો કેવા હતા, એ લોકોના બહુ એડવાન્સ વિચારો હતા. 1874માં એ વિચારો આપણને તે વખતે બહુ નવીન વિચારો હતા. એના તે વખતના બધા કેવા હતા, મૌલિક વિચારો હતા. હા, ભલે આપણે એમ કહીએ કે સંપૂર્ણ અત્યારે આપણે એમ કહીએ કે ગણિત શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર, પછી ઓપરેશન રિસર્ચ, કોમ્પ્યુટર, આ બધા જે કંઈ પણ સોફ્ટવેરો છે એ બધા આવી ગયા એટલે આપણને તે વખતના અત્યારના વિચારો જેટલા આપણને સંપૂર્ણ નથી લાગતા, પણ તે વખતે પણ એના વિચારો બહુ જમાનાથી ખૂબ આગળ હતા વિચારો. કારણ કે તે વખતે સમય એટલો બધો ડેવલપ નહીં હતો અત્યારે છે તેટલો, એટલે તે વખતે
એણે જે વિચારો પ્રસિદ્ધ કરેલા હતા તે વખતનો સમાજ એને સમજી શકેલો જ નહીં હતો કે આ વસ્તુ હું કહેવા માંગે છે. અત્યારે ભલે આપણને વોલરાસની જે સમજાવવાની પદ્ધતિ છે જૂની લાગે, કારણ કે આપણે મેં કીધું તેમ કે આંકડા શાસ્ત્રમાં પણ વિકાસ થયો, ગણિત શાસ્ત્રમાં વિકાસ થયો, કોમ્પ્યુટર જેવું એકદમ સરસ મજાનું ડિવાઇસ આવી ગયું, એનાલિસિસ ખૂબ સરસ રીતે થઈ શકે છે. કેઇન્સે આપણે કીધું તેમ કે વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોના સંદર્ભમાં અર્થતંત્રમાં જે સમગ્ર આવક અને રોજગારીનું નિર્ધારણ સમજાવતો જે અસરકારક માંગનો સિદ્ધાંત સમજાવી અને અર્થતંત્રની સમગ્રલક્ષી સર્વગ્રાહી સમતુલા જે સમજાવેલી છે, એ જ પ્રકારની સમજૂતી આપણને 1874માં વોલરાસે પોતાના પુસ્તકમાં સમજાવેલી છે. કેઇન્સે તો 1936માં આપ્યા વિચારો, અને 1874માં આખા અર્થતંત્રમાં કઈ રીતે સર્વગ્રાહી સામાન્ય સમતુલા સ્થપાય છે અને એમાં મૂલ્યનું મિકેનિઝમ કઈ રીતે કામ કરે છે એની ખૂબ સરસ મજાની સમજૂતી વોલરાસે આપેલી છે. એટલે વોલરાસના વિચારો એ કેઇન્સના પુરોગામી વિચારો હતા એમ આપણે કહી શકીએ. અને તે વખતે આપણે એમ કહીએ કે કેઇન્સે 1936માં જે જનરલ થિયરી પુસ્તકમાં વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર રાષ્ટ્રની જે સમતુલા સમજાવેલી છે, કુલ મૂડીરોકાણ, કુલ આવક, કુલ વપરાશ, કુલ અસરકારક માંગ, વ્યાજનો દર, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, આ બધાના પરિપ્રેક્ષ્યમાં જે કેઇન્સે સમજાવેલું છે તે જ પ્રકારની સમતુલા આપણને વોલરાસના પુસ્તકમાં જોવા મળે છે. તે વખતે ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે બાઉલીએ મેથેમેટિકલ્સ ગ્રાઉન્ડ વર્ક નામનું પુસ્તક પાડેલું હતું. તેમાં પણ આપણને વોલરાસની છાપ દેખાય છે. નટ વિક્સેલ કે જેણે કુદરતી વ્યાજના દરની સમજૂતી આપેલી છે, એ વિક્સેલના વિચારો પર પણ વોલરાસની બહુ અસર હોય એવું આપણે જોઈ શકાય છે. ઇરવિંગ ફિશર કે જેમને સંરક્ષણ નીતિની સમજ આપેલી હતી, એમાં પણ એના વિચારોમાં પણ આપણને વોલરાસના વિચારો દેખાય છે. તો જે.આર. હિક્સ બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી ગઈ છે કે સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં આપેલા વોલરાસે જે કંઈ પણ સમીકરણો છે એ વસ્તુના વિનિમયોના, ઉત્પાદક સેવાઓના વિનિમયના આપણે એમ કહીએ કે સંપૂર્ણ વિનિમયની જે સમસ્યા છે તેનો સંપૂર્ણ ઉકેલ આપતી નથી, પણ હા એક ચોક્કસ એવું કહે છે કે એ ઉકેલની દિશામાં બહુ મોટો હરણફાળ એ આપણને વોલરાસ આપેલી છે. વિરાટ પગલું કહેવાય આપણે એમ કહીએ કે વિનિમયની જે સમસ્યા છે, વિનિમયની સમસ્યાને અંતે થતી જે મૂલ્ય નિર્ધારણની પ્રક્રિયા છે એ બાબતમાં વોલરાસે ખૂબ મોટું સ્ટેપ આર્થિક જગતને આપેલું છે એમ આપણને હિક્સ કહે છે. બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી છે હિક્સ. ટૂંકમાં આપણે એમ કહીએ કે વોલરાસ એવું કહેતા હતા કે માંગના જે વસ્તુની જે પેદાશની જે માંગ છે એ માંગના પ્રમાણના સમીકરણોમાં માંગના પ્રમાણનો જે આધાર છે તે વસ્તુની કિંમત ઉપર છે. ઉપરાંત આપણે એમ કહીએ કે અન્ય જે વસ્તુઓ છે, ઉત્પાદક સેવાઓની કિંમત પર પણ માંગના પ્રમાણનો આધાર છે. જો તમે વિચાર કરો કે વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં ગણિતની દ્રષ્ટિએ માંગ જે નિર્ધારિત કરતું પરિબળ છે એમાં કિંમત એ બહુ મહત્વનું પરિબળ છે, અને ઉત્પાદક સેવાઓની કિંમત અને અન્ય પેદાશોની કિંમત પણ એ મૂલ્ય નિર્ધારણમાં બહુ આ બધું ગણિતની રીતે સમજાવેલું છે આપણે. એ જ રીતે ઉત્પાદક સેવાઓ જેમાં આપણે શ્રમ કહીએ છીએ, મૂડી છે, જમીન છે, વગેરેની કિંમતો, ગ્રાહકની આવક
અને પરિણામ સ્વરૂપ વસ્તુની જે માંગ ઉપર જે અસર એની થાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણમાં માંગ તો એક મહત્વનો ભાગ ભજવે જ છે, પણ સાથે સાથે એની અવેજમાં વપરાતી જે વસ્તુઓ છે કે પૂરક વસ્તુઓ છે અને ઉત્પાદક સેવાઓની જે કિંમતો છે તે પણ વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે, એમ આપણને વોલરાસ કહે છે. વલરાસે પણ મેં કીધું તેમ કે મૂલ્ય કોઈ પણ વસ્તુનું કે પેદાશનું મૂલ્ય નક્કી કરવામાં સીમાંત દૃષ્ટિગુણ બહુ મહત્વનો ભાગ છે. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે જેવન્સે કીધું તે પ્રમાણે કે ફાઇનલ યુટિલિટી, ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી. વોસેન આપણને કહે છે સીમાંત ઉપયોગિતા. વલરાસ આપણને એવું કહે છે કે વલરાસ કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં સીમાંત દૃષ્ટિગુણ મહત્વનો ભાગ ભજવે છે. સીમાંત દૃષ્ટિગુણ માટે રેરેઇટ શબ્દ વાપરે છે ફ્રેન્ચ ભાષાનો, જેનો મતલબ થાય છે અછત. સીમાંત દૃષ્ટિગુણ માટે અછત શબ્દ અને વલરાસ જે રેરેઇટ જે શબ્દ વાપરે છે એની પાછળ ચોક્કસ એનો ઉદ્દેશપૂર્વકનો ઉપયોગ છે. એટલે જેને આપણે જેમોન્સ જે કહે છે તે પ્રમાણે કે વસ્તુના છેવટના એકમમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા. અહીંયા આપણને વોલરાસ એની ફ્રેન્ચની ભાષામાં કહે છે કે વસ્તુના છેલ્લા એકમમાંથી મળેલા દૃષ્ટિગુણની સંતોષની તીવ્રતા, એટલે રેરેટ એટલે જ સીમાંત દૃષ્ટિગુણ. એટલે વોલરાસ પણ જેવોન્સની જેમ આપણને એવું કહે છે કે રેરેટ એટલે કે સીમાંત દૃષ્ટિગુણ વસ્તુના છેલ્લા એકમમાંથી મળેલો જે સંતોષ છે, એની જે તીવ્રતા છે તે આત્મલક્ષી બાબત છે. જેબોન્સ અને ઓસ્ટ્રિયન જે વિચારક છે મેન્જર, એના કરતા પણ વોલરાસની જે સમજૂતી છે તે વધારે સરળ અને સ્પષ્ટ છે, અને ખાસ કરીને મેં કીધું કે ગણિતના આધારિત છે એટલે આપણને સરળતાથી સમજણ પડી જાય છે. ગ્રાહકના વર્તનમાં અથવા તો ગ્રાહક જ્યારે ખરીદીનો નિર્ણય કરે છે, જેને આપણે ગ્રાહકની સમતુલાની અવસ્થા કહીએ છીએ, એમાં વસ્તુની કિંમત અને વસ્તુની આપણે એમ કહીએ કે વસ્તુના એકમ જે છેલ્લો એકમ છે એમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ જ્યારે સમાન બને ત્યારે ગ્રાહક એ સમતુલાની અવસ્થામાં છે એમ એમનું કહેવું છે. અને જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુની સમતુલાની અવસ્થા જ્યારે પ્રસ્થાપિત થાય છે, વસ્તુની કિંમત અને વસ્તુના એકમ છેવટના એકમમાંથી અંતિમ એકમમાંથી મળેલા દૃષ્ટિગુણની તીવ્રતા જ્યારે સમાન બને છે, ત્યારે એનો મતલબ એવો થાય કે વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા વચ્ચે પણ એક જાતની સમતુલા પ્રસ્થાપિત થતી હોય એવું દેખાય છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વોલરાસે પોતાનું જે કંઈ પણ વિશ્લેષણ આપેલું છે, ખાસ કરીને સીમાંત દૃષ્ટિગુણ રેરેટના સંદર્ભમાં, એ બે ધારણાઓ પર આધારિત છે કે કોઈ પણ વ્યક્તિગત જે આર્થિક એકમ છે, માણસ હોય કે પેઢીનો માલિક હોય, એ હંમેશા મહત્તમ દૃષ્ટિગુણ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ પણ ગ્રાહક છે, એટલે ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ ગ્રાહકનું વર્તન કેવું છે, તાર્કિક છે, બુદ્ધિગમ્ય છે. એ કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરે છે ત્યારે એનો અલ્ટિમેટલી ઉદ્દેશ કયો છે કે મહત્તમ સંતોષ મેળવવાનો છે. અને બીજું એટલે આપણે એમ કહીએ કે 1932માં રોબિન્સે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી તે સેમ આના જેવી છે. અર્થશાસ્ત્રની જેને આપણે ધારણા કહીએ છીએ, બુદ્ધિ પ્રેરિત વર્તનની ધારણા, કે દરેક માણસનું વર્તન કેવું હોય છે, બુદ્ધિગમ્ય હોય છે. તો અહીંયા બી આપણને વોલરાસ એવું જ કહે છે કે દરેક આર્થિક એકમ છે એ વ્યક્તિ હોય, ગ્રાહક હોય, ઉત્પાદક સેવાનો ઉપયોગ કરનાર પેઢી હોય, તો એનો મતલબ એવો છે કે દરેક આર્થિક એકમ છે એ મહત્તમ સંતોષ
દૃષ્ટિકોણ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું વર્તન કેવું છે? આર્થિક રીતે તાર્કિક વર્તન છે. દરેક વસ્તુની માંગ અને પુરવઠો સમાન હોય છે. બીજું શું કહે છે? આપણે અહીંયા બીજી કઈ ધારણા, એનું એનાલિસિસ જે આખું છે તે બે બાબતો પર આધારિત છે, બે ધારણાઓ અનુમાનો પર આધારિત છે. અને બીજું અનુમાન એવું કહે છે કે દરેક વસ્તુની જે માંગ છે એ માંગ કેવી છે? પુરવઠાની સમકક્ષ છે. પુરવઠા જેટલી વસ્તુનો પુરવઠો છે એની સાથે માંગ એ સમતોલિત થઈ જાય છે. એટલે આપણે પ્રશિષ્ટ વિચારક જે બી છે એને અહીંયા ધ્યાનમાં રાખવાના કે જે બી છે માંગ અને પુરવઠો સમાન હોય છે, પ્રશિષ્ટોની વિચારધારા. તો અર્થતંત્રમાં જ્યારે આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠો સમાન હોય ત્યારે તેને આપણે સમતુલાની પરિસ્થિતિ કહીએ છીએ. તો જ્યારે આ જે સમતુલા છે અર્થતંત્રની, એમાં કેટલાક પરિબળો, કેટલીક ઘટનાઓ, કેટલાક પ્રસંગો એવા ઉપસ્થિત થાય કે આ માંગ અને પુરવઠા વચ્ચેની જે સમતુલા છે તેને અસમતુલિત બનાવે. પણ વોલરાસ આપણને એવું કહે છે કે સમયના ટૂંકા ગાળામાં આ જે મૂલ્ય નિર્ધારિત જે માંગ અને પુરવઠાના આધારે જે સમતુલા છે એ એક વખત કોઈ કારણોસર ભલે અસમતુલિત બને પણ ટૂંક જ સમયમાં ફરીથી એ સમતુલા પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વોલરાસ વસ્તુના આપણે એમ કહીએ કે વોલરાસનું જે આર્થિક વિશ્લેષણ છે, સર્વગ્રાહી સમતુલા છે, એમાં આપણને એવું કહેવા માંગે છે કે વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠા આ બંને ત્રણ પરિબળો વચ્ચેના આંતર સંબંધ ને લીધે માંગ અને પુરવઠા વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા લીધે મૂલ્ય નિર્ધારિત થાય છે. પણ સાથે સાથે આપણે એમ કહીએ કે આ જે પરિબળો છે તેને આપણે વસ્તુલક્ષી પરિબળો કહીએ છીએ, વિનિમય મૂલ્ય કહીએ છીએ. વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને અંતે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ થાય છે. પણ વોલરાસ આપણે એમ કહીએ કે અમુક વખતે એમાં સીમાંત દૃષ્ટિગુણ કે જે આત્મલક્ષી બાબત છે એને પણ અંદર આવરવાની કોશિશ કરે છે. વસ્તુની કિંમતને આપણે કહીએ છીએ કે વોલરાસ જ્યારે વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાની પરસ્પરની સમતુલા દ્વારા જે નિર્ધારિત થાય છે તે માટે વોલરાસ એક સ્પેશિયલ શબ્દ વાપરે છે, પ્રિક્સ ક્રાઈ, ફ્રાન્સનો શબ્દ છે. વસ્તુની કિંમત એના માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલાથી સ્થપાય છે તેના માટે વોલરાસ એક શબ્દ વાપરે છે, એને આપણે કહીએ છીએ પ્રિક્સ ક્રાઈ. એનો મતલબ એવો થાય એનો હરાજીનો કે લીલામ. આપણે એમ કહીએ ને કે ભાઈ, એટલે ટૂંકમાં આપણને વોલરાસ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુની જો માંગ વધારે હોય પુરવઠાના પરિપ્રેક્ષ્યમાં તો એની જે કિંમત નક્કી થાય છે, એનું મૂલ્ય જે નક્કી થાય છે તે ઊંચું નક્કી થાય. આપણે હરાજી જોઈએ છે, હરાજીમાં શું કહીએ, વસ્તુનો પુરવઠો ઓછો હોય પણ માંગ કરનારા બહુ હોય એટલે વસ્તુની કિંમત કેવી નક્કી થાય? ઊંચી નક્કી થાય. તો અહીંયા એવું જ કહે છે કે માંગ અને પુરવઠા વચ્ચેની જે સમતુલા છે એને લીધે જે કિંમત નક્કી થાય એને આ રીતે લીલામીની કિંમત કે હરાજીના ભાવ તરીકે ફ્રાન્સમાં એને પ્રિક્સ ક્રાઈ તરીકે ઓળખાવી શકીએ આપણે. એટલે માંગ અને પુરવઠાના પ્રમાણ પરથી કિંમતમાં વધઘટ થતી હોય છે. એક બાજુ આપણને એવું પણ કહે છે અને વસ્તુની કિંમતમાં વધઘટ કરી અને વસ્તુની માંગ અને પુરવઠાને બંનેને સમતુલિત પણ કરી શકાય એવું પણ આપણને કહેવા માંગે. પછીથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની માંગ જો એના પુરવઠા કરતા વધારે હોય તો કિંમત સ્વાભાવિક છે કે ઊંચી જાય, અને જો વસ્તુની માંગ છે એના પુરવઠા કરતા ઓછી હોય તો વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત એ નીચી નક્કી થાય છે એવું આપણને વોલરાસ કહે છે. તો વોલરાસ જે છે તેમાં મેં કીધું તેમ કે એની જે વિશ્લેષણ પદ્ધતિ છે એ
ગણિત આધારિત પદ્ધતિ છે, કારણ કે એ બહુ કહેતા હતા કે ભાઈ ખાલી તમે સૈદ્ધાંતિક રીતે અર્થશાસ્ત્ર ને જાણો તેનો કોઈ બહુ મતલબ નથી, પણ અર્થશાસ્ત્રમાં ગણિત શાસ્ત્ર નો જે ઉપયોગ કરનાર વ્યક્તિ છે એનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, પણ અર્થશાસ્ત્રમાં ગણિત શાસ્ત્ર ન જાણનાર છે કોઈ વ્યક્તિ તો એનું કોઈ ભવિષ્ય નથી. બહુ બહુ તો આપણે એમ કહીએ કે જો એ ગણિત શાસ્ત્રનું જ્ઞાન નહીં ધરાવતો હોય તો સ્વાભાવિક છે કે સારો અર્થશાસ્ત્રી બની શકે નહીં. હવે તે વિચાર કરો 1874 કે ગણિત બી પાપા પગલે કરતું હતું તે વખતે એને એવું કીધું કે મેથેમેટિકલ ઇકોનોમિક્સ આજે બહુ અગત્યનો ભાગ છે. આપણા અર્થશાસ્ત્રની ખૂબ વિકસિત શાખા જેને આપણે કહીએ છીએ મેથેમેટિકલ ઇકોનોમિક્સ. એ ફિઝિક્સનું જે મિકેનિક્સ છે અને ખગોળશાસ્ત્ર છે તેની હરોળમાં આવી જશે જો એમણે ભવિષ્ય ભાખેલું હતું. એ કેટલા દૂરંદેશી છે આના પરથી આપણને ખબર પડી શકે કે એમણે તે વખતે એવું કીધેલું હતું કે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર મેથેમેટિકલ ઇકોનોમિક્સ એ આપણે એમ કહીએ કે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ અને ખગોળશાસ્ત્રની હરોળમાં, એટલે કેટલું ઊંચા કક્ષાનું એ અર્થશાસ્ત્રને માનતા હતા કે જેને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ, વાસ્તવિક વિજ્ઞાન કહીએ છીએ, પ્યોર સાયન્સ કહીએ છીએ, એની કક્ષામાં વોલરાસે ઇકોનોમિક્સને મૂકેલું છે. વોલરાસ જેને આપણે પ્યોર ઇકોનોમિક્સ જે શબ્દ વાપરે છે, વિશુદ્ધ અર્થશાસ્ત્ર, તો વોલરાસના મતે વિશુદ્ધ અર્થશાસ્ત્ર એકચ્યુઅલી છે હું તો કે કાલ્પનિક જે પૂર્ણ હરીફાઈ વાળી પરિસ્થિતિ છે એમાં કિંમત કઈ રીતે નક્કી થાય છે એ સિદ્ધાંતની સમજૂતી એટલે શુદ્ધ અર્થશાસ્ત્ર. શુદ્ધ અર્થશાસ્ત્ર એટલે મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં, એને એ શુદ્ધ અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવે છે. પરીક્ષામાં તમને પૂછે કે વોલરાસના મતે શુદ્ધ અર્થશાસ્ત્ર એટલે શું, તો કે ભાઈ શુદ્ધ અર્થશાસ્ત્ર એટલે સંપૂર્ણ મુક્ત સ્પર્ધા, એટલે જેને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહીએ છીએ. પૂર્ણ હરીફાઈમાં વસ્તુની કિંમત અને વસ્તુનું મૂલ્ય નિર્ધારણનો જે સિદ્ધાંત છે તેને આપણે વિશુદ્ધ અર્થશાસ્ત્ર તરીકે કહીએ છીએ. અને મેં કીધું તેમ કે મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતની સમજૂતી માટે એમણે દૃષ્ટિગુણના ખ્યાલનો ઉપયોગ કરેલો છે અને બજારમાં કઈ રીતે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ થાય છે એની ગાણિતિક સમીકરણો દ્વારા એમણે સમજૂતી આપેલી છે. પણ તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1874માં એના વિચારો તત્કાલીન ફ્રાન્સના અર્થતંત્રની વિરુદ્ધના વિચારો હતા, કારણ કે ગણિતનો ઉપયોગ એટલો બધો ફ્રાન્સમાં હતો નહીં તે વખતે. તો તે વખતે સમાજનો બહુ બહોળો વર્ગ છે તે એના વિચારોને સમજી શકેલો નહીં. પણ પછીથી જેમ જેમ એમણે જે ફ્રાન્સમાં ગણિતનો ઉપયોગ કરીને ગાણિતિક વલણના આધારે જે કંઈ પણ આર્થિક વિચારો પ્રસિદ્ધ કરેલા હતા એને લીધે એ આજે પણ અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે એને આપણે ઓળખાવી શકીએ છીએ, જેને આપણે કહીએ ને કે કેન્સની પરિપાટીના વિચારક તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો જે આપણે એના વિચારોનો જો આપણે સાર જોઈએ તો ટૂંકમાં આપણે વોલરાસ એવું કહે છે કે કોઈ પણ વસ્તુના મૂલ્યનો આધાર એ વસ્તુના જે અંતિમ એકમોનો વપરાશ કરીએ છે તો એમાંથી પ્રાપ્ત થતી જે છેવટની ઉપયોગિતા છે જેને આપણે સીમાંત દૃષ્ટિકોણ કહીએ છીએ, જેને રેરેટ કહે છે આયરાએ, એના ઉપર રહેલો છે. અને વસ્તુમાંથી જ્યારે પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ ને વસ્તુની કિંમત સાથે સરખાવવાની માણસની જે બુદ્ધિગમ્ય વૃત્તિ છે એને કારણે વિનિમયનો ઉદ્ભવ થાય છે. એટલે આપણને એવું કહેવા માંગે છે વોલરાસ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે. પછી માર્શલે આપણે માંગનો નિયમ આપ્યો એના પરથી 1890માં, હમણે 1874માં આપેલા ખ્યાલો છે.
માર્શલે પછી કિંમત અને માંગની સમજૂતી આપતો સંબંધ સર્જાવતો માંગનો નિયમ આપણને આપ્યો. એટલે અહીંયા વોલરાસ આપણને એવું કહે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, પ્રત્યક્ષ સંબંધ છે, સપ્રમાણ સંબંધ છે. પણ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે એવો પ્રત્યક્ષ સંબંધ નથી. બીજું આપણને મૂલ્યના સિદ્ધાંતની સમજૂતી માટે આપણને વોલરાસ એવું પણ કહે છે કે જો અર્થતંત્રમાં ઘણા બધા બજારો હોય, ઘણા બધા બજારોમાંથી મોટા ભાગના બજારોમાં સમતુલા સ્થપાઈ ગયેલી હોય અને કોઈક એક બજારમાં જો અસમતુલા હોય તો જે છેલ્લું બજાર જે અસમતુલિત બજાર છે એમાં પણ સમતુલા આપોઆપ સિદ્ધ થઈ જાય. કારણ કે બજારમાં આપણે એમ કહીએ કે વસ્તુઓ માટેની વધારાની કોઈ માંગ નથી, જરૂરિયાત છે વ્યક્તિઓની એ પ્રમાણેની જ વસ્તુઓની માંગ છે. વસ્તુઓ આપણે એમ કહીએ કે વ્યક્તિની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓની માંગ થાય છે. એ જ રીતે નાણાં માટે પણ અર્થતંત્રમાં કોઈ ચોખ્ખી વિશેષ વધારાની માંગ નથી, જરૂરિયાત પ્રમાણેની જ નાણાંની માંગ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનો પુરવઠો પણ વધારે નથી. એટલે આપણે એમ કહીએ કે જેબીસેનો જે નિયમ છે, પુરવઠો સ્વયં પોતાની માંગ ઊભી કરી નાખે. એટલે બજારમાં જેટલો પણ વસ્તુનો પુરવઠો સર્જાય છે એ માંગને આધારિત સર્જાય છે. અહીંયા આપણને એવું કહેવા માંગે છે ઇન શોર્ટ આપણે કહીએ. એટલે અર્થતંત્રમાં અતિ ચોખ્ખી માંગ પણ નથી અને અતિ ચોખ્ખો પુરવઠો પણ નથી. એનું પરિણામ એવું થાય કે અર્થતંત્રના કુલ જેટલા પણ વસ્તુઓ અને સેવાઓના બજારો છે એ બધા જ બજારોમાં સમતુલા પ્રસ્થાપિત થાય. અને આપણે એમ કહીએ કે એમણે જે કંઈ પણ સામાન્ય વિનિમયની સમતુલાનો જે ખ્યાલ વિકસાવેલો સર્વગ્રાહી સમતુલાનો, કોઈ પણ સંખ્યાની ચીજ વસ્તુઓના વિનિમયના પ્રશ્નના સંદર્ભમાં એનો અભ્યાસ કરી શકાય. એમણે સર્વપ્રથમ મેં કીધું તેમ કે બે વસ્તુઓ અને ત્યાર પછી એટલે વ્યક્તિલક્ષી ધોરણથી સમષ્ટિલક્ષી ધોરણ તરફ એમનું સમગ્ર વિશ્લેષણ હતું કે બે વસ્તુઓના સંદર્ભમાં આપણે વિનિમય અને મૂલ્ય નક્કી કરી શકાય અને પછી બધી વસ્તુઓના સંદર્ભમાં વિનિમય આધારિત સામાન્ય વિનિમય સમતુલા પ્રસ્થાપિત કરી શકાય. ઉત્પાદનના સિદ્ધાંતની પણ એમણે સમજૂતી આપેલી છે. ઘણી બધી આપણે એમ કહીએ કે સમીકરણોની શ્રેણી દર્શાવેલી છે એમણે, અને અલગ અલગ શ્રેણીઓ દ્વારા એટલે ઉત્પાદક સેવાઓ અને વસ્તુઓની કિંમતના સંદર્ભમાં એમણે ઘણા બધા ખર્ચ અંગેના સમીકરણો રજૂ કરેલા છે. અને પછી ઉત્પાદનના સિદ્ધાંતની એમણે સમજૂતી આપેલી છે. ખૂબ ડિટેલમાં છે પણ આપણા સિલેબસમાં એને બહુ આવડેલો નથી ઘણું બધું, કારણ કે બધા મેથેમેટિકલ્સ બધા એના સ્ટેપ્સ છે કે એટી પીટી વત્તા એપી વત્તા પીપી વત્તા એ કે આખા બધા સમીકરણોની આખી સિરીઝ છે. એ આપણા સિલેબસમાં આવડું નથી. ખાલી આપણે એટલું રાખવાનું કે ઉત્પાદનના સિદ્ધાંતની રજૂઆત પણ એમણે કરેલી છે અને સમીકરણોની શ્રેણી દ્વારા કઈ રીતે સમતુલા સ્થપાય છે એમની એમણે સમજૂતી આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે એમણે જે સામાન્ય વિનિમય સમતુલાનો જે ખ્યાલ આપેલો છે એના માટે એમણે કેટલીક ધારણાઓ પણ કરેલી છે કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે, રાજ્યનો હસ્તક્ષેપ ઓછો છે, રાજ્યની દરમિયાનગીરી નથી, જે લોકો છે વપરાશકર્તા છે, ગ્રાહકો છે, તેની અભિરુચિ, પસંદગી, ટેવ, ફેશન એ સ્થિર રહે છે, ટેકનિકલ પરિસ્થિતિ અને ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર રહે છે, કોઈ પણ પેઢી બજારમાં મુક્ત રીતે પ્રવેશી શકે છે, ઉત્પાદનના સાધનો ગતિશીલ છે, પેઢીની જેટલી આવક છે એના ખર્ચ બરાબર થાય છે એટલે સામાન્ય નફો મેળવે છે, ગ્રાહકોની આવક એટલો જ ખર્ચ થાય છે, બચતો કે મૂડી સર્જન થતું નથી, લોકોને નાણાં પોતાની પાસે રાખવા પડે એ પ્રકારની અચોક્કસ પરિસ્થિતિ અર્થતંત્રમાં જોવા મળતી નથી,
અર્થતંત્ર એ આંતરરાષ્ટ્રીય અથવા તો આંતરપ્રાદેશિક વ્યાપારથી મુક્ત છે, એટલે બંધિયાર અર્થતંત્ર છે, એટલે વિદેશો સાથેના વ્યવહારો કે સરકારની કામગીરીની સમતુલામાં કોઈ અસર થતી નથી. સમતુલાની સ્થિતિમાં બધા જ બજારો, બધી જ વસ્તુઓના બજારોમાં માંગ બરાબર પુરવઠો થાય છે. આવી કેટલીક આપણે એમ કહીએ કે એમણે ધારણાઓ કરેલી છે, અને એ ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં એમણે સમતુલાને સમજાવવા માટે ઉત્પાદન બજાર એટલે કે વસ્તુઓ કે સેવાઓનું જે ઉત્પાદન થાય તે બજાર અને સાધન બજાર એની સમજૂતી આપેલી છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. હવે કાલે નેક્સ્ટ પીરિયડમાં પાછા જોઈશું આપણે, કારણ કે હજુ પણ અડધો પોણો કલાક નીકળી જાય એવો છે બાળકો, એટલે આપણે અહીંયાથી વિરામ લઈએ. હવે બોલો, છે કઈ તકલીફ? ના સર. ઓકે, અહીંયાથી અટકીએ આપણે. હા.